નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદના જાગૃતિ અભિયાન આણંદની અંદર આપ સૌનું સ્વાગત છે. શું આણંદ મહાનગરપાલિકાએ બનાવેલા નિયમો બધા માટે એક સરખા છે કે પછી પોતાના અલગ અને નાગરિકોની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે? આણંદની ગ્રીડ ચોકડી ઉપર જ આવેલ ગોવર્ધન બિલ્ડિંગની બાજુમાં ઠક્કર ખમણ હાઉસવાળી જગ્યા બિલ્ડિંગના નકશામાં દર્શાવેલ છે કે પછી લોલમ? શું આણંદ મહાનગરપાલિકામાં કોઈ નિયમો છે કે જે પ્રમાણે બિલ્ડિંગ બાંધવા માટે નકશો બનાવ્યો છે તે જ પ્રમાણે બિલ્ડિંગ બનાવવી પડે? જેટલી દુકાનો, ઓફિસો, ફ્લેટ કે ઘર જેટલા વિસ્તારમાં દર્શાવ્યા હોય તેટલા જ વિસ્તારમાં બનાવાય કે પછી નકશો ખાલી સરકારના સંતોષ માટે બનાવાય છે? તો પછી નકશા પાછળના પૈસા બરબાદ કરવા માટેનો શું હક? આ તો એક નાની 6x6ની જગ્યામાં આ દુકાન બનાવી દેવામાં આવી છે. આવી તો આખા આણંદમાં થઈને પાર્કિંગમાં, પેશાબખાનામાં, છૂટની જગ્યામાં, 2 બિલ્ડિંગોની વચ્ચેની જગ્યામાં 200 ઉપરાંત મોટી તોતિંગ દુકાનો, સ્ટોરરૂમ, શોરૂમ, ખાણીપીણીની દુકાનો જેવી વિદ્યાનગર રોડ ઉપર જ્યાં કરોડોની કિંમત છે ત્યાંથી લઈને પૂરા આણંદની અંદર અગણિત નકશા વિનાની દુકાનો જોવા મળે છે. પરંતુ આ દરેક માટે તમારે વચેટિયાનો વ્યવહાર કરો એટલે સરકાર જાય ભાડમાં. તમારા માટે તાણી બાંધોને, જે કરવું હોય તે કરો. નિયમો ગયા ખાડમાં. આવી નીતિવાળું આણંદ હવે સુધરશે કે કેમ એ તો ઉપરના ઓફિસર જ જાણે. મિત્રો, આવા જ બાંધકામો આપની નજરમાં કોઈ પણ દેખાય તો તમે તાત્કાલિક અમારો સંપર્ક કરો. અમારા વોટ્સઅપ ઉપર અમને મોકલો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.